ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો જો સવારમાં વાગી ગયા છે 8:10 અને નાઈ ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છું. અને આ બાજુ જો મમ્મી પણ નાઈને એ વાજે મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય જય કરે. જય સ્વામિનારાયણ. તો જો મમ્મી પણ રેડી થઈ ગયા છે. હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો થોડી ઘણી તૈયારી કરી નાખી છે. મમ્મી દીવાબત્તી કરી લે. હજી બધા જ છોકરા ઉતા છે. આ સાંજે ધમાલ મસ્તી કરવાની બહુ જ મજા આવી ગઈ હતી એતા સારે. તો 3 અત્યારમાં સૂતા છે. અને આ બાજુ જો મારું નાસ્તાનું પણ રેડી કરી નાખ્યું છે. તો ચાલો હવે નાસ્તો કરવા માટે બેસી જાઓ. નાસ્તામાં જો લઈ લીધી છે રોજની જેમ લચપચી રોટલી, ચા અને કેરીનું અથાણું. તો ચાલો બધા સૂતા છે ને ફટાફટ નાસ્તો કરી લો. પણ જાગી ગયા છે ને એતાંશ ને યુરની તો રમવાય વયા ગયા છે. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. અને આ બાજુ જો આ જોઈને રોવું છે. એની કે ફી નાઈ કરી લઈને પછી મને ટાટા લઈ જાય. ક્યાં લઈ જાવ એમ તો હાલો બોલો. મંદિરે જે વાલા કરવા જાશું. હા તો લઈ જાવ હાલો. આધુ રોવે છે. આધુને છે ને મૂવી જોવા જાવું તું પણ મૂવીની ટિકિટ જોવા લેવા ગયા પણ ટિકિટ ક્યાંય મળી નહીં. છે ને ઘરે આવ્યા પણ આ બધા આપણને મળી ગયા. ક્યાં ગયા હતા તમે બધા? ઓર્ડર કર્યું હતું. હે કોણ મંગાવ્યા? પછી શું મંગાવ્યું? કોણ મંગાવ્યા? ક્યાં ગયા હતા તમે બધા? રીનાબેન ની ઘરે. આધુ ક્યાં વહી ગઈ? ભાગવા મળી. હાલો આધુબેન, બાઈ રસોઈ બનાવી નાખી છે. હાલો ફટાફટ જમી લઈ. ભૂખ લાગી કે નહીં? આધુ તો આધુ ને તો ભૂખ લાગી હતી મેં શાકના રોટલી ખવડાવી. કાંઈ નહીં હાલો આપણે પણ ઉપર જઈને જમી લઈ. પાટે જો બેસી ગયા છે ને મેં લઈ લીધી છે રોટલી, સૂકી ભાજી, ફરાળી ચેવડો, ખીર. અને આ બાજુ જો પણ જમવા મળી. આજ તો બહુ ભૂખ લાગી હશે ને? આજ તો સવારમાં દૂધ જ પીધું છે ખાલી એટલે ભૂખ તો લાગી ગઈ ને. આદુ હાલો તા નથી ખાવું? ક્યારેક કરે ક્યારેક ન કરે, કઈ નક્કી ન હોય. આજે કરશો તો કઈક બનાવી એકટાણું કરશો આજે? સાંજે ખબર પડે કેવી ભૂખ લાગી તો પછી કાંઈક આઈટમ બનશે, નકર તો નહીં બને. અને ભૂખ લાગી હશે તો કાંઈક બનાવશું આપણે હે ને જે ખાવું છે. તો ચાલો ફટાફટ તમે લઈ ફ્રી થઈ ગયા ને. પિનલબેન જો શિવ ને ઘસકાવે છે. હું થયું પણ એટલે રાતે પડકે ઉતો તો ટાંગા પસાડીને નકરાશ ઠહકલા કરે. એમ કાલ આખો દિવસ ધબધબાટી બોલાવી હોય કે નહીં? એટલે પછી છેલ્લે એક ઘૂસતો નાખ્યો તો મમ્મીએ લઈ લીધો મારા બાજુમાંથી. એતાંશ તને માર્યો તો રાતમાં. આધુને જો મજા આવી છે. બૃંદા ક્યાર ને છે ને કોળામ કરીને બે ગઈ છે. આધુ એ નહીં જોવે. આધુ એ મોટી દીદી આવી છે. આધુ જો ઊંચું જોતી ને. આધુ મમ્મા બોલાવે ત્યાંથી રીસાણી છે. એમ જ થયું છે. શોરૂમે થી આવીને મેં બોલાવી નથી ને એટલે રીસાઈ ગઈ છે. જમવા બેઠી તોય ન આવી, તો નવરા થયો તો ન આવી. તાર પાસે આવે ને પછી વધુ રિહાઈ જાય વેન કરે. હા આદુ આ દેખો રિહાઈ ગઈ છે. હવે કઈ જોહે નહીં સામે એવું લાગે છે. હાલો જાવું નથી શોરૂમે. ક્યાં હોય? મેં કીધું ને હાલો તેને એમ કે ફરવા જવાનું કે છે. ફરવા જવા નથી કહેતી, શોરૂમે કહું છું. હા મેં તમે કાલ સવારથી જાવું એમ. મારે ક્યાંય જવું નથી. મેં આશરની રવિત મેં મારે પોરો ખાવો ક્યાંય નથી આવતા. મેં આવતા વીકમાં જ્યાં જવું ત્યાં જવું. તે શેતાન બહુ મન છું છે લઈ જાવ આવતા અઠવાડિયે ક્યાં. પણ એવું નથી, અમે જાવું જ છે. કાપા હથવારો ગોતતા હતા પણ કોઈ મળતું નથી. મને ફરવું ગમે જ નહીં. એને ફરવું ગમે જ નહીં, ફોટો પાડવા ન ગમે એટલે એ કઈ આવે નહીં. હું લાલો મૂવી હાટું સવારમાં વહેલી ગઈ હતી પણ તોય ટિકિટ ન મળી. ડોકી દુખી એવી ટિકિટ હતી એટલે કઈ લઈને આવી નહીં. પણ હવે જોઈએ સાંજે તો કઈ મળશે નહીં ટિકિટ એવું લાગે છે. હવે જોઈ ક્યારે જાય જોવાય. હીરુએ જો બે જમી લીધું છે ને હવે હીરુબેન પોતા મારવા માંડ્યા છે. હીરુ હરકા મારજે. હું બાકી છે પોતા મારતા મારતા ભાગી જાતી નહીં એમ કેસ મમ્મી. એટલે કે તમે પાછા ભાગી જાતા ની વાતો કરતા કરતા મમ્મી જો વાતો કરે છે. અને આ બાજુ હીરુ પોતા મારે છે ને. પિનલબેન થોડીક વાર આરામ કરે છે ને આ બાજુ જો આ ભાઈ ઘરે જવાનું છે એટલે મોઢું બગડે છે હે? તો અત્યારથી દુખાવો ચાલુ થઈ ગયો. જો હું નહીં જાઉં એમ. વૃંદા તારે કઈ જવાનું? જાત છો
ઓકે હાલો એક બેનની તો વિદાય થઈ ગઈ છે હવે ભાઈની વિદાય સાંજે કરવાની પણ ભાઈને રોણો આવશે એવું લાગે છે એને જાવું જ નથી પણ કાલ અનેરીને તેડવા જવાનું છે એટલે જાવું તો પડશે જ ઈ તો જાગી ગઈ છે કાદીકુ જાગી ગયો આધુ જાગી ગઈ હવે આધુને ખવડાવશું ઈ મને કે ખબર મા દીકલો કાં ગયો મને એમ કહેતી હતી હું કહેતી હતી તું મને હમણાં હે જો મમ્મી ઉપર યાદ તું ભરાઈ ગયો છે આજે ખુશ થઈ ગઈ છે મમ્મી ઘરે છે ને એટલે કાકાનું મમ્મી ઘરે છે ને આજે અરે વાહ હાલ મમ્મ ખવડાવવા આધુને છે ને શાક રોટલીને થોડું ઘણું ખવડાવી દો અને પછી પાછા બધા છોકરીઓ સાથે આપણે નીચે ગાર્ડનમાં રમવા જઈ જવું છે ને આધુ ગાર્ડનમાં રમવા હે હાલો તો ફટાફટ છે ને આધુને પહેલાં ખવડાવી દો છે ને મામાના ઘરથી વિડીયો કોલ આવ્યો છે ને આધુ જો રોવા માંડી છે આમ જો આધુ રોવે છે હો સારિકા માસીને છે ને મામાને ઘરેથી કાઢવી છે એટલે એને માસાને ફોન કર્યો કે લઈ આવો જો એટલે આધુ જો રોવા મળી છે આધુ દીકુ ઓ મામા ઘેર જવું છે હાલો જાવું હો આપણે આધુને જો મામાને ઘર જવું છે અને માસી આવી છે વિડીયો કોલમાં એટલે એને કહે છે તું ઘરે વહી જાય એમ અને આધુબેનને મનાવવા પડશે હવે તો રિહાઈ ગયા છે આધુબેન થઈ ગયા છે ને જો પાછા આજે રખડ પાટી કરવા માટે પોગી ગયા છે આધુ ટાટા એવા છે પિનલબેનને સેન્ડવિચ ખાવાની ઈચ્છા હતી તો આપણે કીધું કે ચાલો થોડીક સેન્ડવિચ ખાઈ આવીએ ને આધુ અને સાંજે છે ને પાણીપુરીનો પાછો પ્રોગ્રામ કર્યો છે ને અત્યારે છે ને સેન્ડવિચ ખાવા માટે પણ આવી ગઈ છે ટોસ્ટર સેન્ડવિચ જો આ બાજુ એક અને આ બાજુ બીજી એક આ લસણવાળી છે ને પનીરવાળી છે હે ને હા ગાર્લિક અને પનીર અને આ બાજુ એમ કહે છે મારે બ્લોગ બનાવવો છે શું કેવું છે કહી દે હાય ગાઈસ કહી દે એને જાતે હાય ગાઈસ કરવું છે તો કાંઈ નહીં હાલો પેલા સેન્ડવિચનો નાસ્તો કરી લેવી અને હું એને હાય ગાઈસ કરવા માટે આપું એને આવી ગયા ને કે નક્કી કર્યું હતું પાણીપુરી બનાવવાનું તો જો પાણી આજે પાછું બનાવી નાખ્યું છે એકદમ મસ્ત ગ્રીન કલરનું પાણી તાને શું જોતું હા તારે બુક ગોતી હમણાં ગોતી તો તારે શું જોતું શિવ નો શિવ ખાટું થઈ જાય પાણી નહીં બેટા નહીં બાર રમે છો આધુ હું કેસ મમ્મી કેમ કરે બધીડું કેમ મોઢું કરે ઓ ભેંસ કેમ કરે કેમ કરે એવું બોલે ભેંસ કેવું બોલે કુકડે કુક એમ કુકડે કુક હા કેમ બોલે ભેંસ ગાયનું બધીડું કેમ બોલે હા એટલે કા કેમ બોલે આધુ બેન કેમ બોલે આધુ જો શીખે છો ને બાપ આયા પછી કાલે સવારે બધાને કહે ભેંસ આમ બોલે બેન કાન? કેમ બોલે કાન બોલતો દાદા આવી ગયા હલો જમવા બેસવાનું છે આધુ હું બનાવ્યું છે આજે આપણે આજે હું બનાવ્યું છે જો ત્યાંથી હાથ પાડવા ગઈ છે દાદા ઓ એમ આવ્યા દાદા બેટા આવે જ છે ઓ જો દરવાજે દાદા આવી ગયા હાલો જમવા બેસવું છે ને હવે જમવાનું રેડી થઈ ગયું બધા જમવા માટે બેસી ગયા પિનલબેન આને શું થયું એમ કેશો એને પપ્પાએ છે ને કીધું કે પૂરીને ભૂકો ગરબા એમ એટલે રિહાઈ ગઈ ગરબા એમ કીધું ને એટલે એને દાદા કે બા ઓય કે ને તો એને એટલું બધું ખોટું લાગે બોલો એમ છે ને આમને ઊભી જ રહેવા દેવી છે ને બોલાવી છે ને કેટલી ઘડી રહેશે જોઈએ આપણે. દાદુ હાલો મને પાણીપુરી ખવાય દાદાને પાણી પૂરી દે આદુ નહીં હામું જોવે શાક મસાલા અને આમ જો આ શનિવાર વાળા એકટાણું કરવા માટે બેસી ગયા છે ને એને જો લઈ લીધું છે સલાડ પાણી ને બધું હે ને કેમ નથી લીધેલા? ઈ તો મારે ભર દેવાનો હોય દાદુ શનિવાર પાણીપુરી એ તો એકટાણામાં બધું હાલે. બધું હાલે હા બે દી પહેલા કરી હતી ક્યાં પાછી હાલ મમ્મી પાછી બહુ ઈચ્છા થઈ હતી તમે પાછી કરી નાખી આ 10મો જમણ છે શુક્રવારે કરી દે શનિવારે ઢોસા 10 દિવસ પછી પાછી પાણીપુરી આવી ગઈ હા રાઈટ અઠવાડિયું થયું આપણે ઢોસા બનાવ્યા હતા ને એના બનાવવું ન પડે. હા તાર બેન મળવા આવી હોય તો એ બનાવવું ન પાણીપુરી પડે. હોય કેટલી બધી વસ્તુ છે પણ તોય અમે નાસ્તો જ કરીએ હવે નવો કા પૂરી પડી ત્યાં એટલે સેન્ડવિચ ખાઈ આવ્યું. હાલો આધુને જ મનાવો તમે કે નહીં આવે તમારથી બેન, નહીં આવો નહીં નહીં આવે. નહીં આવે આમ નહીં જો આવો આધુ હાલો ક્યારનો આપણે વિડીયો ચાલુ છે પણ તોય ઈ પાછળ ફરીને એક વખતે જોતી નથી એટલી રિસાઈ ગઈ છે આડું બેન હવે મનાવવા પડશે હાલો ઓલા બે નથી ને જે આપણે ફટાફટ બધા જમી લઈ આવ્યા હતા ને લ્યો નામ લેતા હાજર થઈ ગયા શિવ ને હીરુ બે અને હાલો હતું વાટે બેઠા છે મારી એને પૂરી ભરીને આપીશ ને પછીથી ખાવાનું સ્ટાર્ટ કરશે તો ફટાફટ એને પૂરી ભરી દો પી મનાવવા જાય છે હાલો ને પાણીપુરી ખાવા મનાવો તમારથી માને તો હાથ રોયા કોઠું રોયા મોટર બાળી બેસી ગયા
હાલો મારા દીકરા હાલો હાલો મારા વાલીડો એમ હાલો એને ફી મનાવે જો અરે વાહ આમુ જોવો તો દાદા દાદા કીધા ને મારા દીકરા દાદા દાદા હા ખીજાતા નહીં મારા કાનાને અરે વાહ જો ફીનો દીકો રીસાઈ ગયેલો આમ જો એને મોઢું શું દાદા ખીજણ આમ બહુ ખોટું લાગી ગયું છે હમણાં દાદા આજુને. નીચે લઈ જાય હમણાં દાદા જ નીચે રમવા લઈ જાય આજુ. ટમેટું બહુ ભાવે હો હાલો એને ફી ટમેટો ખવડાવે આજુ ટમેટું દી ખાઈ ઉતરી દીધી જાય તું કટિંગ કરતી ત્યારે જો બે ટમેટા હું કે ખબર આદુ હું કે બા તમે તું લઈ આવો તમે તું તો હાલો એને ફી થી માની ગઈ છે ને હવે એને ફી ખવડાવે છે તો ખાઈ લઈ હવે તું શું ખા એટલે જો હવે આદુબેન એની ફી થી માની ગયા છે અને પાણીપુરી ખાવા મળ્યા છે માની ગયા ને પિનલબેની હા માની છે મારો દીકરો કા જો હવે એને ફી થી માની ગયો છે અને હવે ખાવા મળ્યો છે પાણીપુરી તેને ફીનો દીકો બની ગયો છે ક્યારના છે ને આમચૂરી ચંપાચૂરી રમે છે આમ જો આમ ચૂલી ચૂલી ચંપા ચૂલી ગરમ મસાલા પાણીપુરી અરે વાહ આદુ હાલો આવડી પછી ગયું હો. જીજાજી રમી હાલો જીજાજી આમ આદુ રમે જોઈ તમે કેવી રમે છે ને ફી હારે જીજાજી કભી આગે મારો તાલી ઉપર કભી નીચે અરે વાહ કભી આગે અરે વાહ પીછે અરે વાહ આજે છે ને ઈ દિશા ગઈ હતી તેને ફીએ મનાવી એટલે હવે એનો દીકો થઈ ગયો છે તમે ઘરે લઈ જાજો હે ને મારા દીકરાને મારા ઘરે આવું છે ને રોકાવા આવું છે ને હા પાડે છે હા, આવું છે. હાલો ઠેલો ભરી દો ફઈ ક્યાં પોઈન્ટ કરી દે ઠેલો ભરી દો ફઈ પોઈન્ટ કેમ કરી દેતી અરે વાહ લઈ કરી દો અરે વાહ હાલો તો આજુ એને ફીનો દીકો થઈ ગયો છે પણ એને ફીને જવાનો સમય થતો આવે છે કેટલા વાગે જવાનું તમારે હા ચૂલી બસ જયદીપ આવે છે લે આવે જ છે ઓહો આવી જ ગયા જો આપણો ફોન ચાલુ છે ને આવી ગયા આવો આવો જય યોગેશ્વર જય યોગેશ્વર ચાલો મહેમાન આવી ગયા છે અને ચા પાણી પીવડાવી દઈએ હવે પીવા માટે આવી ગયા તા ને જો તેડીને જાય છે રેવા દ્યો અમારી બેન ને રેવા દ્યો થોડું રહેવાનું હોય, આપણે જવાનું ન પડે. રોકાવા ગયો હજી 2 દિવસ વધારે બે દી તો રોકાણ. હજી રોકાવા દ્યો એટલું જ હોય. દોઢ બે દિવસ દીમાં બે દી રોકાણમાં ત્રણ વાર તો ધક્કા ખાધા આયા. હા તો તમે 5 વખત તો અહીંયા આવ્યા તોય આજે બોલાવતી હતી કે પાણીપુરી ખાવા આવો. મેં કીધું, અત્યારે તો ધક્કા ખાધા આયા. હાલો. હાલો. આવજો તમે આવજો. હા આવજો બાય આ તો પીને ટાટા કહી ગયો આ તો જો પાછા પાછા પીને ટાટા કહી ગયો રમશો ને પીને ટાટા કહી ગયો હાલો આવજે. આવજો જય યોગેશ્વર હા જા જા મેં શિયાળી હાલો દીકરો અહીંયા ને આખા પહેરે ઠંડી હા હાલો હું પહેરાઈ દઉં પછી જ નીચે જશું મને તો બહુ પવન છે ને ઠંડી કેવી છે હા તો હું કપડા પહેરાવીને જ નીચે આવશું એ હા આવજો આવજો હા એ પણ એની ઘરે જતા રહ્યા છે અને મમ્મી ને આંજુ ને બે નીચે રમવા માટે ગયા છે અને મને એમ લાગે છે કે હીરુ સભામાં ગયો હોય ને એવું કેમ કે 9:30 થઈ ગયા છે હીરુ ક્યારની ગઈ છે આવી નથી ઘરે એટલે મને એમ છે એ સભામાં ગઈ હશે તો ચાલો હું જઈને જોઉં આ હીરુ સભામાં ગઈ છે કે પછી નીચે રમે છે અને પછી હું પણ થોડીક વાર નીચે બેસીને પછી પાછી ઘરે આવીશ તો સભામાં ગઈ હતી અને આવી ગઈ છે અને ઠેલકી લઈને હીરુ શું કરાવ્યું આજે સભામાં ચોકલેટ આપી લાગે છે હું આપ્યું પ્રસાદીમાં ચોકલેટ અરે વાહ હીરુ કેતો કરી હું કરાવ્યું એમ અહીંયા બતાય તો સ્વામિનારાયણ લખાયું હા જો હીરુ રોજ જે સભામાં જાય છે હો ડેઈલી હા પણ દર અઠવાડિયે તો જાશો ને તું સભામાં હા બીજું શ્લોક ને પાકું કરાવ્યું હા તો ચાલો હીરુબેન વહી ગયા છે અંદર ફ્રેન્ડો સાથે રમવા સભા બેસવા ગયા હતા ને હીરુ ગઈ હતી ગાર્ડનમાં રમવા તો હીરુબેન લાડવો ખાઈને આવ્યા છે ને આમ જો નાકમાં વાગ્યું છે ને ઓઠમાં વાગ્યું ને હીરુ લોહી નીકળ્યું હે હીરુ નજર થોડુંક લોહી નીકળ્યું ને હીરુ રોતી હતી કે મારે કંઈક ખાવું છે બનાવી દે પછી બાજુમાં કેક મેં પીઝા બનાવ્યા છે હીરુ તારે હાટું રાખ્યો છે તું લઈ જ જાય કે તો જો હીરુને પીઝો આપ્યો છે ખાવા માટે હીરા પીઝા ભાવે ને તને બહુ હાલો આપી દો આજુ તને ભાવે બેટા જોઈએ હવે ક્યાં તારમાં ગઢાબાની જેમ બેસવાનું જોઈએ આમ બેસતામાં ગઢાબા એમ બેહી ગઈ છે આજુ પાછી આજુ કેટલા પીઝા ખાઈશ 5 ઓ બાપરે મસ્ત પીઝો આવી ગયો છે હીરુ ભાખરી પીઝા છે છોકરાઓને નડે નહીં ને એવા ભાખરી પીઝા છે તો હાલો હીરુને નાજુને બેને ખવડાવી દો કેમ કે હીરુ પાણી ઓલાય છે તારે હાટું ભાખરી આપ્યો છે એ કે છોકરાઓને ભાખરી આપો કે ઓલા નહીં તો બે હાટું ભાખરી પીઝા આપ્યા છે તો બેને એક એક ભાખરી પીઝાનો કટકો એક એક ખવડાવી દો
અને પછી આદુ એક બે નામ બોલશે. આજે આદુ બોલીશ ને નામ? હે હાલો તો ભાઈ આજે આદુ નામ બોલવાની છે. એન્ડ સુધી જોડાયા રહેજો. આદુ જો જમીને ફ્રી થઈ ગયું છે અને આદુ આજે નામ બોલવાની છે. મીરાબા, શ્રદ્ધાબા, આરતીબેન, તમને થેન્ક યુ. આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે અને આદુને એટલી ઉતાવળ હોય ને એન્ડ કરવાની, ડાયરેક્ટ હાથ આમ 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 જ કર્યા કરે. આજનો અમારો દિવસ તમે કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.